ઉપકારનો બદલો અપકાર। એક ગામમાં એક કૂતરી હતી। કૂતરીને 4 ગલુડિયા હતા। રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા નહોતી। શિયાળાનો સમય હતો। ખૂબ ઠંડી પડવા માંડી। કૂતરી અને બચ્ચા ઠંડીમાં ધ્રુજવા લાગ્યા। કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો બચ્ચા મરી જશે। નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી। કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ભાઈ, મારા ગલુડિયા ટાઢમાં મરી જશે। બખોલમાં જગ્યા હોય તો બચ્ચાને તેમાં રહેવા દો ને। કૂતરો ભલો હતો, તે બોલ્યો, બચ્ચાને પણ લઈ આવ અને તું પણ આવી જા। હું બીજે જાઉં છું। થોડા દિવસ પછી પાછો આવીશ। ત્યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે। તેમ કહી કૂતરો ત્યાંથી જતો રહ્યો। જોત જોતમાં થોડા દિવસો વીતી ગયા। ટાઢ પણ પૂરી થઈ ગઈ હતી। એક દિવસ કૂતરો આવી પહોંચ્યો। કૂતરીને કહ્યું, હવે મારું ઘર ખાલી કરી આપ। કૂતરીને એ ઘર છોડવું નહોતું। એણે બહાનું કાઢીને કહ્યું, મારા બચ્ચા હજુ નાના છે, એમને લઈને હું ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો સારું। કૂતરાએ કહ્યું, ભલે થોડા દિવસ રહો, પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજો। કૂતરો ફરી ત્યાંથી જતો રહ્યો। થોડો સમય વીતી ગયો હતો। અચાનક જ એક દિવસ કૂતરો આવી પહોંચ્યો। કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ। કૂતરો બોલ્યો, હવે તો બચ્ચા મોટા થઈ ગયા ને, હવે મને મારું ઘર ખાલી કરી દો। કૂતરીએ રોફ દેખાડતા કહ્યું, હા, બહુ મોટા થઈ ગયા છે। એ 4 ને હું 5મી। તું છે એકલો। જરા પણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે, માટે અહીંથી ચાલ્યો જા। કૂતરો મનમાં સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે। એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે। એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટા મોટા 4 ડાઘિયા કૂતરા બહાર આવ્યા ને જોરથી ઘુરકવા માંડ્યા। કૂતરો નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો। ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું। પણ વધુ દુઃખ તો એને એ વાતનું હતું કે જે કૂતરી પર દયા કરી એ જ કૂતરીએ એનું ઘર આંચકી લીધું। પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે અપકાર કરી બદલો વાળ્યો। માટે બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે। એટલે સમજી વિચારીને ઉપકાર કરવો। જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તથા જો તમે આ PDF બુક ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જરૂરથી જોઈન કરી લેજો।